રાજકીય જગતમાંથી સમાચાર ફેલાઈ અને આવી રહ્યા છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા તો મધ્ય ગુજરાતમાંથી હોઈ શકે છે. તો વિસ્તારે વાત કરીએ કે કયા નેતાઓના નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે કે ભાજપના એ પ્રદેશ પ્રમુખ બની શકે છે. એના સિવાય ભાજપનું જે કોંગ્રેસીકરણ થયું છે એના કારણે કાર્યકર્તાઓમાં કેટલો ગુસ્સો છે. અત્યાર સુધી કયા કયા જિલ્લાઓથી પ્રદેશ પ્રમુખ છે બની ચૂક્યા છે. કોણ હતા ગુજરાતના પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ, વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ લોકસભા 2024ની ચૂંટણીના કારણે પૂરી થઈ ગઈ છે. સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે અને માટે ભાજપના એક વ્યક્તિ એક પદ માટેની જે નિયમ છે એના કારણે એમને પ્રદેશ પ્રમુખનો હોદ્દો છે એ છોડવો પડ્યો છે. તો ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડે તો એમાં કયા નેતાને સ્થાન મળે એની ચર્ચા તો જાગે અને ચર્ચા ચાલુ છે. એક વાત એવી પણ સામે આવી છે કે ઉત્તર ગુજરાત અથવા તો મધ્ય ગુજરાતમાંથી ભાજપને પ્રદેશ પ્રમુખ છે મળી શકે છે. કારણો એવી રીતના સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી તો ભાજપને પ્રદેશ પ્રમુખ અત્યાર સુધી મળતા જ આવ્યા છે. તો હવે મધ્ય ગુજરાતના કોઈ મોટા નેતાને આ મોટી અને મહત્વની જવાબદારી છે એ સોંપવામાં આવી શકે છે. ઉપરથી ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની સીટ પણ ગુમાવી છે. તો ઉત્તર ગુજરાતમાં ભાજપ મહેનત વધારે, સ્વાભાવિક વાત છે. અને ભાજપના અમુક નેતાઓ એવી પણ રીતના ગણગણાટ કરી રહ્યા છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા આ બધા જ જિલ્લામાંથી ભાજપમાં કોઈક મોટા નેતાને પ્રદેશ પ્રમુખનું પદ મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા એક એવો જિલ્લો છે કે જ્યાં તમામ વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટીના નામે છે. એની પાછળનું કારણ તમે નરેન્દ્ર મોદી અથવા તો નીતિન પટેલની મહેનત છે ગણી શકો છો. ખેર, અત્યારે કયા નેતાઓ છે જે પ્રદેશ પ્રમુખ બની શકે અથવા તો એના ઉપર જે પ્રદેશ પ્રમુખનો કળશ છે એ ઢોળાઈ શકે એની ચર્ચાઓ ચાલી રહી છે એની વાત કરીએ તો સૌથી પહેલું જે નામ છે એ નીતિન પટેલ છે. ત્યારબાદ શંકર ચૌધરીનું નામ આવી રહ્યું છે કે તેમને પ્રદેશ પ્રમુખ બનાવાઈ શકે છે. ત્યાર પછી રજની પટેલ, એના સિવાય પ્રફુલ્લ પટેલ, મયંક નાયક, દેવસિંહ ચૌહાણ અને આપણે ઘાટલોડિયામાંથી અમિત ઠાકર છે એમના નામ ચાલી રહ્યા છે. જો કે ભાજપ છે એનું કંઈ નક્કી ન કહેવાય કે આ લોકો જ બને. પાછલી ખુરશીમાં બેઠેલા કોઈ નેતા પણ પ્રદેશ પ્રમુખ બની શકે એ આપણે ભૂતકાળમાં ઉદાહરણો જોઈ પણ લીધા છે. પણ એ પ્રદેશ પ્રમુખનો હોદ્દો છે અને બહુ મહત્વનો છે. એટલે રબર સ્ટેમ્પ વાળા તમારે ત્યાં સીએમ ચાલી શકે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ક્યારેય ન ચાલી શકે અને ભાજપ એવી ભૂલ કરે પણ. હવે વાત કરીએ કોણ ભાજપના નેતા છે એ પહેલા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તો એ.કે. પટેલ જે ભાજપના દેશના પહેલા સાંસદ બન્યા હતા. એના સિવાય દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા હતા, એ પણ જે પ્રદેશ પ્રમુખ બન્યા હતા. સૌરાષ્ટ્રમાંથી વજુભાઈ વાળા, સૌરાષ્ટ્રના રાજેન્દ્રસિંહ રાણા, સૌરાષ્ટ્રના પરસોત્તમ રૂપાલા, સૌરાષ્ટ્રના આર.સી. ફળદુ, સૌરાષ્ટ્રના વિજયભાઈ રૂપાણી, સૌરાષ્ટ્રના જીતુભાઈ વાઘાણી અને દક્ષિણ ગુજરાતના પાટીલ આ પ્રદેશ પ્રમુખના પદને શોભાવી ચૂક્યા છે. તો 1982ની વાત કરીએ, એ.કે. પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાર પછી એક પણ વાર ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી ભાજપને પ્રદેશ પ્રમુખ નથી મળ્યા. હવે વાત કરીએ કે એ.કે. પટેલ જેનું આપણે નામ લીધું એ કોણ છે. તો ભાજપના પહેલા પ્રદેશ પ્રમુખ અને એકમાત્ર એવા નેતા જે ઉત્તર ગુજરાતમાંથી આવે છે એ પ્રદેશ પ્રમુખ બન્યા હતા એ છે એ.કે. પટેલ. જ્યારે ગુજરાતનો ભાજપમાં જન્મ જ થઈ રહ્યો હતો એ સમયમાં ભાજપમાંથી ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા એ.કે. પટેલ. એ.કે. પટેલ ભાજપના પહેલા સાંસદ બનવાનું સૌભાગ્ય છે એ ધરાવે છે. અટલ બિહારી વાજપેયી સરકારની વાત કરીએ તો એમાં એમને કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રીની પણ જે સેવા છે એ મળી ચૂકી છે. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. મારી સાથે જોડાયેલા રહેજો.